લાલ દરવાજા વિસ્તારમાં એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ચાલુ બાઇક દંપતીનું પર્સ સ્નેચિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બંને દંપતી નીચે પટકાતા માંડ જીવ બચ્યો હતો. બંને દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સ્નેચરને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પણ તે મોપેડ મૂકી ભાગવામાં સફળ રહ્યો હતો. આ ઘટનાને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી. મોટા વરાછાના હીરા દલાલ મંગળવારે સવારે 6 વાગે માત્ર 1 જ મિનિટના ટૂંકા સમયમાં રામપુરા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી મોપેડ પર પત્ની સાથે ઘરે જઈ રહ્યા હતા. લાલ દરવાજાથી ગરનાળા તરફ જતા મોપેડ પર આવેલા સ્નેચરે ચાલુ મોપેડે પત્નીનું પર્સ ઝૂંટવ્યું હતું. દલાલનું મોપેડ પર બેલેન્સ ન રહેતા દંપતી નીચે પટકાયું હતું. પતિ પત્નીને ઈજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સ્નેચરને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે મોપેડ મૂકી ભાગવામાં સફળ રહ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મનસુખભાઈ, શું આખી ઘટના બની હતી? કેટલી ગંભીર ઘટના? ઘટનામાં એવું હતું કે હું લાલ દરવાજાથી ઘર તરફ જતો હતો મંદિરેથી. તો લાલ દરવાજાથી આગળ જે ગાબાની હોસ્પિટલ ત્યાં પાછળથી આવી અને એણે બાઇકમાં એ હતો બાઇક લઈને, હું પણ બાઇક લઈને જ જતો હતો. તો એણે પાછળથી મારા મિસિસને પાછળથી જેણે પાકેટ પકડી અને બરાબર એણે ખેંચ્યું એટલે એ પછી પડી ગઈ એટલે એને ગંભીર ઈજા થઈ છે. ગોઠણે 3 ફ્રેક્ચર થઈ ગયા છે. તમે એમને સામનો પણ કર્યો? મેં સામનો કર્યો, પણ ત્યાં બીજું કોઈ હતું નહીં, એટલા માટે એ પછી ભાગી છોટાઈને વયો ગયો. આ બાબતે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કર્યો છે મેં. દરવાજા સ્નેચિંગની ઘટના બની હતી. શું આખી ઘટના છે? કઈ રીતે બનાવ બન્યો છે અને પોલીસે કઈ રીતે તપાસ કરી? ફરિયાદી મનસુખભાઈ વીરજીભાઈ ગોઠડિયા નાઓ પોતાની પત્ની વિજયાબેન સાથે જેઓ મોટા વરાછા વિસ્તારમાં રહેતા હોય અને રામપુરા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં અર્લી મોર્નિંગ પરમ દિવસે 6 તારીખના રોજ સવારે દર્શન કરવા નીકળેલા હતા અને દર્શન કરીને પરત જતા હતા ત્યારે આશરે 6:30 વાગ્યાની આસપાસ ઇન્ફિનિટી ટાવર લાલ દરવાજા રોડ ઉપર પહોંચતા પાછળથી એક એક્ટિવા ચાલક એમની પર્સ ખેંચવાનો પ્રયત્ન કરેલો અને આ પર્સ ખેંચતી વખતે તેમના પત્ની વિજયાબેન પડી ગયેલા અને તે વખતે તેમને આ જે સ્નેચિંગ કરનાર ઈસમ છે એને પકડવા માટેનો પ્રયત્ન પણ કરેલોનો આ ફૂટેજમાં પણ દેખાય છે અને તેઓ પોતે પોતાની ફરિયાદમાં પણ આ હકીકત જણાવેલી છે. તેઓએ વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર આધારે આ આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરેલી છે અને ફરિયાદના આધારે જે રજિસ્ટ્રેશન નંબર છે એની ખરાઈ કરતાં આ રજિસ્ટ્રેશન નંબર ખોટો હોવાનું સાબિત થયેલું હતું અને એ આધારે જે કલમ એડ થાય છે એ મુજબની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીને શોધી કાઢવા માટે અને આ બાબતે સર્વેલન્સની ટીમ પ્રયત્નશીલ છે અને અસંખ્ય સીસીટીવી કેમેરા ચેક કરવા માટેની કામગીરી ચાલુ છે. ફરિયાદીના પત્ની વિજયાબેન અત્યારે હોસ્પિટલાઇઝ છે. તેમને 2 જગ્યાએ ફ્રેક્ચર હોવાનું તેઓએ પોતાની ફરિયાદમાં જણાવેલ છે અને ફરિયાદીને પણ નાની મોટી ઈજાઓ થયેલી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.